શેર બજારમાં ક્યાં ઇન્વેસ્ટ કરવું? શેર બજારમાં ઇન્વેસ્ટ કરવા માટે તમારો કેવો લક્ષ્ય છે? તમે કેવું જોખમ લેવા સક્ષમ છો? તમારો તજુર્બો કેવો છે? તમારો અનુભવ કેવો છે? તેના ઉપર આધારિત હોય છે કે તમે કેટલું રિટર્ન કમાઈ શકશો. તમને અગર કંઈ આવડતું જ નથી તો તમે રિટર્ન કઈ રીતે કમાઈ શકો? એટલા માટે થોડું ઘણું જ્ઞાન હોવું જરૂરી છે. પછી તમારે કેવી રીતે ઇન્વેસ્ટ કરવું છે? લાંબા ગાળાનું ઇન્વેસ્ટ કરવું છે, ટૂંકા ગાળાનું ઇન્વેસ્ટ કરવું છે. લાંબા ગાળાનું ઇન્વેસ્ટ કરવું હોય તો બ્લુ ચિપ કંપનીમાં ઇન્વેસ્ટ કરવું જરૂરી છે, કારણ કે તમારું રિસ્ક મેનેજમેન્ટ ઓછું થઈ જાય. એટલે તમારું રિસ્ક ઓછું થઈ જાય એટલે તમારે નુકસાની જવાની ક્ષમતા ઓછી રહે. અને ટૂંકા ગાળાનું તમારું ઇન્વેસ્ટમેન્ટ હોય 1-2 વર્ષનું, તો તમે સ્મોલ કેપ અથવા મીડિયમ કેપ કંપનીમાં ઇન્વેસ્ટ કરી, જેથી કરીને તમને રિટર્ન સારું મળી શકે. કારણ કે નાની કંપની હોય તેને ગ્રોથ વધારે હોય છે અને મોટી કંપનીની ગ્રોથ ઓછી હોય છે. એટલા માટે તમારે શોર્ટ ટાઈમ માટે ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો નાની કંપની માટે ઇન્વેસ્ટ કરવું સારું રહે છે. અને લોંગ ટાઈમ માટે ઇન્વેસ્ટ કરવું હોય તો તમારે શોર્ટ ટાઈમમાં રિસ્ક વધારે હોય છે. એટલા માટે ટૂંકા સમય માટે શોર્ટ ટાઈમ સારું છે. અને લાંબા સમય માટે ઇન્વેસ્ટ કરવું હોય 10 થી 15 વર્ષ, તો તમે બ્લુ ચિપ કંપનીમાં ઇન્વેસ્ટ કરી શકો, જેથી કરીને તમારું રિસ્ક ઓછું રહે, તમારે નુકસાની થવાની સંભાવના બહુ ઓછી રહે અને પ્રોફિટ મળવાની સંભાવના વધારે રહે. એટલા માટે લોંગ ટાઈમ માટે ઇન્વેસ્ટ કરવું હોય તો સારી મોટી કંપનીમાં ઇન્વેસ્ટ કરવું, જેથી કરીને લોંગ ટાઈમમાં તમને રિસ્ક મેનેજમેન્ટ કરી શકો, તમે એને એવરેજ કરી શકો. શોર્ટ ટાઈમ માટે તમે પૈસા કમાવા માગતા હોય તો બ્લુ ચિપ્સમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાથી બહુ પૈસા ન બની શકે. પણ શોર્ટ ટાઈમ માટે તમે સ્મોલ કેપમાં, મીડિયમ કેપમાં પૈસા નાખો તો તમારે જલ્દીથી પૈસા ડબલ ટ્રિપલ પણ થઈ શકે છે. એટલા માટે શોર્ટ ટાઈમ માટે ઇન્વેસ્ટ કરવું તો નાની કંપનીમાં ઇન્વેસ્ટ કરો, અને લોંગ ટાઈમ માટે ઇન્વેસ્ટ કરવું હોય તો મોટી કંપનીમાં ઇન્વેસ્ટ કરવું, જેથી કરીને તમારે રિસ્ક મેનેજમેન્ટ કરી શકો, તમે તેને એવરેજ કરી શકો. અને તમને શેર બજારમાં કાંઈ ખબર નથી પડતી તો તમે મ્યુચ્યુઅલ ફંડમાં અથવા ETFમાં પણ રોકાણ કરી શકો છો, જેથી કરીને તમે મહિને SIP કરો તો તમારા પૈસા ગ્રોથ થતા રહે, તમને એવરેજ થતી રહે અને તમને સારું એવું લાંબા સમયે વળતર મળી શકે. જેથી કરીને તમારે કોઈ પણ પ્રકારની એમાં મેનેજમેન્ટ કરવાની જરૂર નથી હોતી. તેમાં મેનેજર એના મેનેજમેન્ટ કરે છે. તમારે ખાલી મહિને તમારે 1000 રૂપિયા રોકવા હોય તો મહિને તમારા ખાતામાંથી 1000 રૂપિયા કપાઈ જાય અને ઓટોમેટિક ઇન્વેસ્ટ થઈ જાય. એટલે સૌથી સેફ મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરી શકો છો, કારણ કે એમાં તમારે કોઈ પણ પ્રકારની માથાકૂટ કરવાની જરૂર હોતી નથી. તમારે ખાલી કોઈ પણ મ્યુચ્યુઅલ ફંડ સિલેક્ટ કરીને એમાં મહિને SIP કરી શકો છો. અને તમે સારું રિટર્ન મેળવવા માગતા હોય, તમે પોતે શેર ખરીદવા માગતા હોય તો સારી કંપનીમાં ઇન્વેસ્ટ કરવું, જેથી કરીને તમારું રિસ્ક ઓછું રહે અને રિટર્ન મળવાની સંભાવના વધારે રહે. તમે પોતે ઇન્વેસ્ટ કરતા હોય તો થોડી ઘણી કંપનીની માહિતી મેળવવી પણ બહુ જ જરૂરી હોય છે. કંપની શું કરે છે, તેનો બિઝનેસ શું છે, તેનો નફો શું છે, તેનું નુકસાન શું છે, આ થોડીક બેસિક માહિતી તમારી પાસે હોય તો તમે એમાં ઇન્વેસ્ટ કરીને સારા એવા પૈસા કમાઈ શકો છો. અગર તમને જ ખબર ન હોય કે કંપની શું કરે છે, તે નફો કરે છે કે નુકસાન કરે છે, શું કરે છે, તો તમારા પૈસા લાંબા સમયે તો ડૂબી જાય. એટલા માટે તમે પહેલાં કંપની ઉપર રિસર્ચ કરો કે કંપનીનો કેવો બિઝનેસ છે, શું કંપની કરે છે, કેમાં પૈસા નાખે છે, કેવું એનું રિટર્ન છે, કેવું પ્રોફિટ છે. જો સારી કંપની હોય તો સારું એવું રિટર્ન લાંબા સમયે તમને આપી જ શકે. અને જો મોટી કંપની હોય તો 10 રૂપિયાનો શેર હોય તો 1 રૂપિયા પણ થઈ જાય છે, અને 1 રૂપિયાનો શેર 10 રૂપિયા પણ થઈ જાય છે. આ તો લકના ખેલ છે. એટલા માટે તમે ઇન્વેસ્ટ કરવા માગતા હોય તો સારી એવી કંપની ગોતો અને જેમાં ઇન્વેસ્ટ કરો, જેથી કરીને તમને સારો એવો નફો મળી શકે. આડેધડ 2-5 રૂપિયાના શેરમાં પૈસા ન નાખો. હા, તમે શોર્ટ ટાઈમ માટે ઇન્વેસ્ટ કરવો હોય કે 1 મહિનો, 5 મહિના, તો તમે એવા 1-2 રૂપિયાવાળા શેરમાં પૈસા નાખીને તમે પૈસા કમાઈ પણ શકો છો. જો તમને સારું જ્ઞાન હોય કે ક્યારે એને ખરીદો, ક્યારે વેચો, એવું થોડું ઘણું તમને જ્ઞાન હોય તો તમે કરી શકો છો. પણ લોંગ ટાઈમ માટે અથવા 2 થી 3 વર્ષ, 5 વર્ષ માટે ઇન્વેસ્ટ કરવું હોય તો સારી સ્મોલ કેપ, મીડિયમ કેપ, લાર્જ કેપ કંપનીમાં, સારી કંપનીમાં ઇન્વેસ્ટ કરો, જેથી કરીને તમારું રિસ્ક ઓછું રહે, તમારા પૈસા ડૂબવાની શક્યતા ઓછી રહે અને ચાન્સ વધારે રહે કે રિટર્ન વધારે મળે અને ગ્રોથ વધારે થાય. એટલા માટે સારી કંપનીમાં ઇન્વેસ્ટ કરવું વધારે જરૂરી છે, જેથી કરીને તમે તમારા પૈસાનું મેનેજમેન્ટ કરી શકો, તમારા પૈસાનું સારું એવું રિટર્ન મેળવી શકો. એટલે સારી એવી કંપનીમાં શું કરે છે કંપની, કેવું એનો બિઝનેસ છે, તે બધું જાણીને પછી જ ઇન્વેસ્ટ કરવું.